સાઈડ રાખજો ભાઈ. હા તમે જ દેખાવ છો મારી આગળ. બીજું કોઈ નહીં દેખાતું? મને કોણ નડે? પબ્લિક ગઈ હો. माननीय केंद्रीय गृह मंत्री श्री द्वारा 31 અગસ્ટના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને બીજી ઘણી બધી બિલ્ડિંગોનો ઇનોગ્રેશન કરવામાં આવેલ. જે અનુસંધાને આપણા પોલીસ સ્ટેશન શિફ્ટ કરવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ અને આજે આપણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી અને અહીંયા કાગડાપીઠ પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી છે. અહીંયા કાગડાપીઠના આપણે સ્થાનિક આગેવાનો સાથે મિટિંગ પણ કરી છે અને અહીંયા આગેવાનોના કહેવા મુજબ પોલીસની કામગીરીથી ખૂબ સંતોષ છે અને અમે અપેક્ષા છે કે પોલીસ વ્યવસ્થિત રીતે અહીંયા પણ કામગીરી કરતી રહેશે. એની ગણેશ અને ઈદ આ બંનેની પોલીસ તરફથી તૈયારીઓ થઈ ગઈ છે. બહારથી જે ફોર્સ હતી એ પણ આપણે એક CISF ની કંપની આવી છે, એક SRP ની એક્સ્ટ્રા મંગાવી છે, 15 કંપનીઓ આપણી પાસે છે અને બધા વ્યવસ્થા આપણે ગોઠવાઈ ગઈ છે અને પોલીસ ઇફેક્ટિવ રીતે તમે જોશો તો DCP એડિશનલ જોઈન્ટ કમિશનર સુધી પણ રૂટ ઉપર ફરી રહ્યા છે અને એકંદરે પોલીસ એલર્ટ ઉપર છે અને કોઈ એવા ઇસ્યુ અને ત્યાં જે છે સંવેદનશીલ એરિયાઓમાં ખાસ કરીને જે અમુક ફિક્સ પોઈન્ટ છે, બંદોબસ્તની જે જુદી જુદી સ્કીમો છે આપણે એ રીતે એને ગોઠવ્યા છે. ડ્રોનનો પણ આપણે ઉપયોગ કરવાના છે અને જે ગણેશ માટે જે કુંડ કર્યા છે જે એના વિસર્જન માટે એના પણ થોડું એલર્ટ રહીને પોલીસ પણ ત્યાં રહેશે, તરવૈયાઓ પણ ત્યાં રહેશે, ત્યાં કોઈ બનાવ ના બને. એકંદરે પોલીસ લો એન્ડ ઓર્ડર તરીકે બધું એલર્ટ છે. દેખો સામાન્ય રીતે આમાં 10 વાગ્યા સુધીનો એક હોય છે જે સરકારના જનરલ નિયમ મુજબ છે, એટલે મોટા ભાગે અહીંયા 10 વાગ્યા સુધી આનો વિસર્જન થઈ જાય છે. અમુક થોડો ટાઈમ લાગે પણ એને ટ્રાફિક વધારે હોય તો એને પોલીસ સહયોગ આપી અને થોડું પૂરું કરાવે છે. આપણે જે અમદાવાદમાં વગર નંબર પ્લેટની અને કાળા જે કાચ છે ફિલ્મ રાખે છે એની ખાસ ડ્રાઈવ ચાલી રહી છે. ગઈકાલે આપણે 190 વાહનોને ડિટેન કર્યા છે જે વગેર નંબર પ્લેટના હતા અને ઘણી બધી ગાડીઓના એ જે ફિલ્મ લગાડી છે એ પણ ગાડી છે પોલીસ અને એ ડ્રાઈવ આજે પણ ચાલુ છે અને સતત ચાલુ રહેશે. એમાં પોલીસ ડિટેન કરે છે, પછી એના RTOમાંથી ફાઇન થઈને પછી એને છોડવામાં આવે. એ બિલકુલ ટ્રાન્સપેરન્ટલી પોલીસ એમાં કાર્યવાહી કરી છે. ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ બંને મિલાવીને બંને જે કામ પર લગાડી છે આપણે અને 190 જે વ્હીકલ છે એમાં ગમે કોઈ ના હોય, પોલીસ ના હોય કે પ્રાઇવેટ હોય, પોલીસ ન્યાયિક રીતે અને કડક રીતે કાર્યવાહી કરી રહી છે.